નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ સક્રિય સિસ્ટમોની. સૌપ્રથમ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે હાલ મધ્યપ્રદેશ અને તેને લાગુ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો નજીક આવી ગઈ છે. આ સિસ્ટમ સાંજ સુધીમાં ગુજરાતના ભાગો પર આવી જશે. તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઓડિશા અને તેને લાગુ છત્તીસગઢના ભાગો નજીક જોવા મળી રહી છે. તો બંગાળની ખાડીથી લઈ અને આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી લઈ અને અરબ સાગર સુધી ગુજરાતના માથેથી થઈ અને એક ટ્રફ લાઇન લંબાઈ રહી છે, જેને પરિણામે આજથી વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે આવનારી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો, જેમાં ગઈ સાંજે અમદાવાદમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો. સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં જોરદાર વરસાદ ગઈકાલે જોવા મળ્યો. તો ઉત્તર ગુજરાતના જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારોમાં આપણે જે વિસ્તારોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યાં પણ સારો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં એકંદરે વરસાદનો વિરામ રહ્યો હતો, પરંતુ છૂટાછવાયા ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ગઈકાલે કહ્યું હતું તેમ ઓછી રહી હતી. તો આજે વરસાદની ગતિવિધિમાં વધારો થશે તે વિશેની વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આજે સુરત, વાપી, વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારા, આહવા, સુબીર, તાપી, નર્મદા સહિતના ભાગો છે તેમાં હળવોથી મધ્યમ વરસાદ અને અમુક સીમિત સેન્ટર રહેશે, એમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેશે. વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની, તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે, જેમાં આજે પણ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના ભાગો છે. આ ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે, જેમાં આજે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓ વધુ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં પણ વધશે. આજે ઉત્તર ગુજરાતમાં બધી બાજુ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. ગઈકાલે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને નજીકના વિસ્તારો હતા તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. આજે ઉત્તર ગુજરાતના બધા ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને કોઈ સેન્ટર, સીમિત સેન્ટરો હોય જેમાં ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી આજુબાજુના ભાગો, બોટાદ આજુબાજુના ભાગો છે તે ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળે. તો સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને સાંજ પડતાની સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે. એટલે આજે પણ જે ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં બપોર સુધી વરસાદની ગતિવિધિને બાદ કરતા જેમ સાંજ પડતી જશે તેમ તેમ સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધતી જાય અને હળવો મધ્યમ વરસાદ જે બીજા ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં પણ જોવા મળી શકે છે. તો આવનારી 24 કલાકની અંદર જે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે તેમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. એટલે એકંદરે અમુક વિસ્તારમાં ઝાપટા પડે તો અમુક વિસ્તારમાં હળવો મધ્યમ, કોઈ સેન્ટરમાં સારો વરસાદ, જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સારો વરસાદ પણ જોવા મળી જાય. તો આવતીકાલથી સૌરાષ્ટ્રના વિસ્તાર છે તેમાં વધુ વરસાદની માત્રામાં વધારો થશે. કચ્છના ભાગોની વાત કરીએ તો પૂર્વ કચ્છના ભાગોમાં રાપર, ભચાઉ આજુબાજુ શક્યતાઓ રહે. બાકીના કચ્છના ભાગોમાં છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. જોકે આવતીકાલથી કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે. આભાર.